ભાવનગરના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં બબાલ થઈ કેન્દ્ર પર પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ। મતદાન મથકની બહાર ઉમેદવારના સમર્થકો ઉમટ્યા। મતદાન મથક પર ટોળે ન વળવાના કાયદાનું અહીં ઉલ્લંઘન થતું નજરે પડ્યું તો ભાવનગરના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં પણ હંગામો મચ્યો હતો। मतदान स्थल पर पुलिस और उम्मीदवार वच्चे जीभाजोड़ी थई गई हती। मतदान मथकनी बहार उम्मीदवारना समर्थको टोळे टोळा वळ्या हता त्यारे पोलीसे मतदान मथक पर टोळे न वळवा माटे तेमने अपील करी अने ए बाबतने लईने ज उम्मीदवारना समर्थको अने पोलीस वच्चे बबाल थई। तळाजा वोर्ड नंबर 1 અને 2 નું મતદાન અહીંની કન્યા શાળા ખાતે ચાલી રહ્યું છે। ચૂંટણી પંચનો આદેશ છે કે મતદાન બૂથની બહાર 100 મીટરની અંદર 4 વ્યક્તિથી વધુ વ્યક્તિઓ ભેગા થવા જોઈએ નહીં, પરંતુ આપ મારી પાછળના દૃશ્ય જોઈ શકો છો કે પોલીસ સાથે જીભાજોડી તો થઈ રહી છે, પરંતુ મતદાન મથકની બહાર જ બરોબર 5 મીટરની જગ્યામાં તે 25-50 વચ્ચેનો ટોળા ઊભા છે। એટલે કે અહીં ચૂંટણી આચારસંહિતા અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આનંદ રાજદેવ, તળાજા।